દેખાયા છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશસિંહ. બ્રિજેશસિંહ, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ ઇવનિંગ. અને જે રીતે આજે આપણે માર્કેટમાં કારોબાર જોયો, રેકોર્ડ સ્તર લગભગ 25,000ની આસપાસ આપણે નિફ્ટીને પહોંચતા જોયો, પણ એ સ્તર આપણે જો ટચ નહીં કરી શક્યા અને ત્યાંથી એક પ્રેશર આવ્યું ને ફ્લેટ ક્લોઝિંગ 24,836 ઉપર. કઈ રીતે તમે આગળ બજારની ચાલને જોઈ રહ્યા છો? નિફ્ટી પર આપની કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ રહેશે? સો ગentlemen, સો ઓવરઓલ અગર હું ટ્રેન્ડની વાત કરું તો ટ્રેન્ડ સ્ટીલ પોઝિટિવ છે. નો ડાઉટ કે તમારા બેંક નિફ્ટીનો જો ટ્રેન્ડ છે લિટલ બિટ ડાઇસી છે, બટ નિફ્ટીનો તો ટ્રેન્ડ ડેફિનેટલી અગર તમે જો કે એક રફલી અરાઉન્ડ 4 થી 5 વીક મોટા હું કહું કે 1 મહિના પહેલેથી અગર તમે ચાર્ટ અગર તમે જો કે નિફ્ટીનો જો ચાર્ટ છે ઇટ ઇઝ બીન આઉટ પરફોર્મિંગ એઝ કમ્પેર ટુ ધ બેંક નિફ્ટી ઇઝ બીન કન્સિડર. નો ડાઉટ સાયકોલોજીકલ માર્ક તમારું 25,000 છે, ઓર આજના દિવસમાં અગર 52 વીક હાઈ અગર તમે જો તો 24,999નું હાઈ હતું, ત્યાંથી એમાંથી ફરી ગયો છે. બટ સ્ટીલ ઓવરઓલ ટ્રેન્ડ ઇઝ સ્ટીલ ઇન્ટેક્ટ. તમે જો એક નીચેમાં એક સપોર્ટ હતું 24,100 બેન્ડનું એક સપોર્ટ હતું. એન્ડ આ સપોર્ટ લાગ્યું કે એક બાકી તમે આ બ્રેક થઈ જશે મેં તમારું બજેટ આવ્યું હતું, બટ સ્ટીલ દેટ વોઝ બીન હોલ્ડિંગ. એન્ડ ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન જો લો હતા 24,078નો લો હતું, દેટ વોઝ સ્ટીલ ઇઝ બીન ઇન્ટેક્ટ. એન્ડ નાઉ દેટ સપોર્ટ હેઝ બીન ઇન્ક્રીઝ ઓન ધી હાયર સાઇડ. અગર તમે જો તો 24,400 24,500નો જો બેન્ડ જો સપોર્ટ છે, આઈ ફીલ દેટ શુડ બી નોટ બી ગેટ broken. શોર્ટ ટર્મ વાઇઝ હું કહું તો તમારું બીજો જો સપોર્ટ આવે છે 24,650 24,680ની વચમાં આવે છે. સો બે સપોર્ટ ધ્યાનમાં રાખીને ચાલો. 24,400 જે તમારું સપોર્ટ 24,650 24,680. ઉપરમાં હું અગર કહું તો સ્ટીલ રેઝિસ્ટન્સ હતું આમાં 24,880નું આ બ્રેક થઈ ગયો છે. એન્ડ ઉપરમાં ન્યૂ રેઝિસ્ટન્સની હું અગર વાત કરું તો 25,150નું એક ફર્સ્ટ હર્ડલ આવે છે. બીજું તમારું જો હર્ડલ છે 25,420નો આવે છે. તો મને લાગે છે કે મોટા તમારા જો રેન્જ છે નીચેમાં 24,400 ઉપરમાં 25,000 યા 25,150માં આ ટ્રેન્ડ આવશે. એન્ડ આઈ એમ લુકિંગ ફોર અ ન્યૂ 52 વીક હાઈ ઇન કમિંગ ડેઝ ફોર નિફ્ટી. બટ બેંક નિફ્ટી જો છે આમાં is not been outperforming, or I would be saying it's not supporting the Nifty. No doubt intraday-ની હું અગર વાત કરું તો 52,340નો હાઈ હતું અને ત્યાંથી એક ક્લોઝિંગ આઈપી અગર તમે જો 51,400ની ક્લોઝિંગ છે તો મોટા એક રફલી અરાઉન્ડ એક હાઈથી એક 900 યા 950 પોઈન્ટનો ઘટાડો આવી ગયો છે. ઇમિડિયેટલી અગર તમે સપોર્ટ જો તો 51,100નો સપોર્ટ છે. એનું અગર પેનિક સપોર્ટની વાત કરું તો 50,600 50,800 બેન્ડનો સપોર્ટ છે. ઉપરમાં અગર તમે રેઝિસ્ટન્સ જો તો 51,800થી 52,000નો છે. તો એક મોટા 1000 પોઈન્ટનો એક રેન્જ છે બેંક નિફ્ટીની 51,000થી 52,000. એન્ડ મને લાગે છે સ્ટીલ ઇટ વુડ બી કન્સોલિડેટિંગ ઇન ધીસ રેન્જ ફોર અનધર 1 વીક ટુ 2 વીક. એન્ડ અગર તમારું 52,000ની ઉપર ક્લોઝિંગ આઈપી દેન વી કેન સે કે તમારા શોર્ટ ટર્મ ટ્રેન્ડ જો નેગેટિવ હતા ઇટ હેઝ બીન ઓવરકમ. એન્ડ નાવ બેંક નિફ્ટી ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 52,600 ઓર 52,800. અધરવાઇઝ બેંક નિફ્ટી રેન્જમાં રહેશે 1 થી 2 વીક માટે. જો રેન્જ છે તમારી 51,000થી 52,000ની છે. બટ અગર એઝ આઈ હેવ ઓલવેઝ બીન સેઇંગ કે તમે કમ્પેર કરો તો નિફ્ટીનો ચાર્ટ સ્ટીલ સ્ટ્રોંગર છે એઝ કમ્પેર ટુ બેંક નિફ્ટી. ઓકે, તો આપણે નિફ્ટી બેંક નિફ્ટીની બંનેની વાત કરી. એક પોઝિટિવ વે ચોક્કસપણે બની રહ્યો છે, પણ નિફ્ટીનો ચાર્ટ બેંક નિફ્ટી કરતાં આપને સ્ટ્રોંગ લાગી રહ્યો છે. તો આ આપણે ખાસ કરીને જોઈ લઈએ નિફ્ટી બેંક નિફ્ટીમાં કઈ રીતની સ્ટ્રેટેજી તમારે રાખવાની છે. તો નિફ્ટીમાં આપણે 51,800થી 52,000 સુધીના ટાર્ગેટ બનતા જોઈ શકીએ, માફ કરશો, બેંક નિફ્ટીમાં જોઈ શકીએ છીએ. અને નિફ્ટીની અંદર 25,115 સુધીનાથી 25,420 સુધીના ટાર્ગેટ, સ્ટોપ લોસ 24,600
6,650નો. તો આપણે અહીં આગળથી નિફ્ટી બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી ઉપર ખાસ કરીને વાત કરી છે અને બ્રિજેશસિંહજીની આપણે સ્ટ્રેટેજી જોઈ છે. અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી ઉપર પણ આપણે નજર કરી લઈએ ખાસ નિફ્ટી માટે. તો નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભુપતાનીની કઈ રીતની સલાહ છે? એમણે નિફ્ટીને ખરીદારી કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ 25,000નો તેઓ જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 24,640નો રાખવાની સલાહ અમિત ભુપતાની તરફથી બનતી દેખાઈ રહી છે. અને ત્યારબાદ હવે આપણે નજર કરીએ મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સ્ટ્રેટેજી ઉપર. એમણે પણ નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 24,840ની આસપાસ. ટાર્ગેટ 25,000 અને સ્ટોપ લોસ 24,700નો તેઓ જોઈ રહ્યા છે. અને સાથે જ કુશ ઘોડાસરા.comના કુશ ઘોડાસરાની સલાહ ઉપર પણ આપણે નજર કરી લઈએ તો એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,550નો અને સ્ટોપ લોસ 24,960નો રાખવાની સલાહ કુશ ઘોડાસરા તરફથી. તો હવે આપણે બ્રિજેશસિંહ સાથે આ ચર્ચાની અંદર આગળ વધીશું અને સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. બ્રિજેશજી, આજનો આપણે ટોપ ગેનર કાઉન્ટર નિફ્ટીનો જે રહ્યો છે ડીવીઝ લેબ, ત્યાંથી શરૂઆત કરીએ તો ત્યાં આજે આપણે એક રિઝલ્ટના રિએક્શન આવતા જોયા છે. 2.78% દબાણ અહીંયા આગળથી બનતું જોયું. પણ આપણે જો હેલ્થકેર અને ફાર્માની વાત કરીએ તો સિપ્લા જેવા કાઉન્ટર રહ્યા જે ટોપ લૂઝરની અંદર અહીંયા આગળથી સમાવેશ થતા દેખાયા છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જો ફાર્મા અને હેલ્થકેર સેક્ટરને આપણે જોવું હોય, કયા સ્ટોક્સ ઉપર આપણે ખાસ આપની સલાહ રહેશે? તો અગર તમે સેક્ટર વાઇઝ અગર તમે જો કે તમારું जो pharma sector છે still it has been not been performing as how it has to be performed, but આમાં individuals share જો છે they are out been performing and ના દિવસમાં as Divi's has been outperforming. અગર તમે જો કે Divi'sનો એક 2 વીકથી 3 વીક ડેલી ચાર્ટમાં અગર તમે જો એક રેન્જમાં ટ્રેડ કરતું હતું. અગર ઉપરમાં અગર તમે જો તો 4,620 4,630નું ઉપર બેન્ડનો એક રેઝિસ્ટન્સ હતું અને નીચેમાં અગર તમે જુઓ તો 4,410થી 4,420નો બેન્ડનો એક સપોર્ટ હતું. આ રેન્જ તમારી બ્રેક થઈ ગઈ છે. ઓલરેડી ઇટ હેઝ બીન બ્રોકન ઓન ફ્રાઇડે ઇટસેલ્ફ એન્ડ મને લાગે છે ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 5,100 to 5,120. તો અગર તમારું 4,650 બ્રેક અગર નથી થયું then we can see this level of 5,120, but મને લાગે છે it can be further move up on the higher side. so overall trend મજબૂત છે. કોઈ પણ ઘટાડો આવે બિલો 4,900 બિલોમાં ટ્રેડ અગર થાય તો ડેફિનેટલી વન કેન બાય ડીવીઝ લેબ. સ્ટોપ લોસ તમે રાખીને ચાલો 4,600નો એન્ડ ફર્સ્ટ હર્ડલ માઇનર હર્ડલ જો છે 5,100ની છે. બટ મને લાગે છે દેટ વુડ બી ઓવરક્રોસ એન્ડ 5,400 to 5,500 ઇઝ અ લેવલ ટુ વોચ ઓન ધી હાયર સાઇડ. તો અગર તમારો વ્યૂ એક 2 થી 3 વીક માટે છે ડેફિનેટલી ડીવી શુડ બી ઓન યોર બાઇંગ લિસ્ટ for a target of 5,400 to 5,500 with a stop loss of 4,600. ઓકે, તો ડીવીઝ લેબમાં બાય કરીને ચાલી શકો છો તમે. 5,400 સુધીના ટાર્ગેટ પણ તમને દેખાઈ શકે છે. 2 થી 3 વીકનો જો તમે અહીંયા આગળથી વ્યૂ રાખતા હોય તો તમે આ ટાર્ગેટ જોઈ શકો છો અને 4,600નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો ડીવીઝ લેબ ઉપર એક ખરીદારી કરવાની સલાહ. ત્યારબાદ બેંક્સની વાત કરી લઈએ અને પીએસયુ બેંકથી આપણે શરૂઆત કરીએ બ્રિજેશજી, કારણ કે આજે આપણને ખૂબ સરસ તેજી પીએસયુ બેંકની અંદર જોવા મળી. દિગ્ગજ એસબીઆઈની અંદર પણ એક ખૂબ સારી મજબૂતી રહી, પણ પીએનબી જેવી જે મિડ સેગમેન્ટની બેંક છે ત્યાં પણ એક ખૂબ સારી મજબૂતી, લગભગ 5% મજબૂતી અહીંયા આગળથી આપણને બનતી જોવા મળી છે. 5.5% મજબૂતી પીએનબીની અંદર. તો પીએસયુ બેંક ઉપર હવે આપની કઈ રીતની સલાહ રહેશે? So overall banking sector, as I was been talking कि तुम्हारा banking overall sector is not been performing or is not supporting the Nifty. अगर आ support आवी जैसे तो definitely Nifty can move further up on the higher side. But अगर हूँ chart wise अगर हूँ जो तो 2-3 counter છે जो still intact positive છે આમાં and we can see further upside. As you have talked કે તમારા પીએનબી હતા તો પીએનબી આજના દિવસમાં અગર તમે જો તો ઇટ હેઝ ઓલરેડી ગેપ અપ ઓપનિંગ હતી એન્ડ સ્ટીલ એન્ટ્રાડે જો હાઈ હતું આનું 128ની આની આસપાસ ક્લોઝિંગ આપી છે. સો આ ઇન્ડિકેશન છે કે ઇટ માઇટ બી ટર્નિંગ ઇન ટુ અ રનઅવે ગેપ. વોલ્યુમ અગર તમે જો લાસ્ટ એક 20 દિવસનો જો એવરેજ વોલ્યુમ છે આની ઉપર ટ્રેડ થયું છે તો આ ઇન્ડિકેશન પોઝિટિવ છે. 120નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો
એન્ડ ઉપરમાં જો હર્ડલની હું વાત કરું તો 138 to 140ની આસપાસ ફર્સ્ટ હર્ડલ આવે છે એન્ડ આનો જો 52 વીક હાઈ છે 143નો છે. અગર આ ક્રોસ થયું દેન ઇટ કેન મૂવ અપ ટુ ધ લેવલ ઓફ 152 ઓલ્સો. સો ઇમિડિયેટ ટાર્ગેટની હું વાત કરું તો ઇમિડિયેટ જો ટાર્ગેટ છે 140 to 142 રાખીને ચાલો, સ્ટોપ લોસ 120 ને રાખીને ચાલો. એન્ડ ઇફ વી આર ગિવિંગ ક્લોઝિંગ ઓફ 142 then next level would be 150. બીજો જો કાઉન્ટર છે પોઝિટિવ સાઇડમાં તમારું સ્ટેટ બેંક છે. સ્ટેટ બેંક આગળ હું ચાર્ટમાં આગળ દઉં ડેલી ચાર્ટમાં તો સ્ટીલ આ તમારા હાયર ટોપ્સ એન્ડ હાયર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. 871ની ક્લોઝિંગ આપી છે. તો અગર તમે એ 860 બિલોમાં અગર તમે મળે તો બાય કરી શકો. સ્ટોપ લોસ તમે 830નો રાખીને ચાલો. એનો ઉપરમાં જો તમારું ટાર્ગેટ આવે છે 930 to 940ની આસપાસ આનું ટાર્ગેટ આવે છે. બટ ટાઈમ ફ્રેમ વુડ બી લિટલ બિટ ઓન ધી હાયર સાઇડ. એન્ડ બીજો જો કાઉન્ટર છે તમારું PSU બેંકમાં તમારું IOB છે. IOB અગર તમે જો તો એક તમારા એક સિમેસ્ટ્રિકલ ટ્રાયંગલ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે એન્ડ આજના દિવસમાં ઇટ હેઝ ઓલમોસ્ટ broken that symmetrical triangle on the higher side. તો 68ની ક્લોઝિંગ આપી છે. તો વેરી શોર્ટ ટર્મ પ્રમાણે તમારું આ જો સપોર્ટ આવે છે 63નો આવે છે તો 63નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. કરંટ ભાવે કોઈ પણ ગાળા તમે બાય કરી શકો. એન્ડ ફર્સ્ટ હર્ડલ માઇનર હર્ડલ જો છે 75નો છે. આની ઉપર અગર ટ્રેડ થયું then it is heading towards the level of 80. તો ઓવરઓલ PNB, IOB એન્ડ SBI આ ત્રણેય કાઉન્ટરમાં તેજી છે. પણ ટાઈમ ફ્રેમ જરૂર ધ્યાનમાં રાખો. એટલીસ્ટ તમારું જો વ્યૂ છે 1 થી 2 વીક માટે. ઓકે, તો PNB, IOB અને SBIમાં તમે ખરીદારી કરી શકો, પરંતુ 1 થી 2 સપ્તાહ માટે. તો આ એક સલાહ PSU બેંક્સો માટે બનતી દેખાઈ રહી. વિરામ બાદ આવતીકાલેમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે બ્રિજેશ સિંહ જોડાયેલા છે. આપનું બ્રિજેશજી ફરી એક વખત બ્રેક બાદ સ્વાગત. અને હવે સૌથી પહેલાં તમારી પસંદગીના સ્ટોક્સ જાણી લઈએ. તો કયા સ્ટોક પર બની રહી છે આપની પસંદગી? તો અગર હું કહું તો 3 સ્ટોક છે મારી લિસ્ટમાં. ત્રણેય બાય સાઇડમાં છે. આઈ વિલ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ ABFRL. અગર તમે ABFRLનો ચાર્ટ અગર તમે જો તો આનું ફર્સ્ટ હાયર ટોપ હાયર બોટમ માં ટ્રેડ કરતું હતું. એન્ડ ડેલી ચાર્ટમાં અગર તમે જો એક રેન્જ હતી 334 ઉપરમાં, નીચેમાં અગર તમે જો તો 312ની એક સપોર્ટ હતું. આ રેન્જ તમારી બ્રેક થઈ ગઈ છે અને ઉપર ટ્રેડ થાય છે. 340ની ક્લોઝિંગ આપી છે. 322નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. કરંટ ભાવે તમે બાય કરી શકો. 325નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. એન્ડ play for the target of 360. Time frame to hold the counter would be at least 3 to 4 trading session. બીજો જો કાઉન્ટર છે તમારા ભારત ઇલેક્ટ્રોનિક છે. તમે અગર ડેલી ચાર્ટ અગર તમે જો તો આનું જો હાઈ હતું 52 વીક હાઈ 340નું હતું. ત્યાંથી એક પ્રોફિટ બુકિંગ આવી એન્ડ તમારા જો મીડિયમ ટર્મ સપોર્ટ લેવલ હતા આનું ત્યાંથી એક સપોર્ટ લેવલ પાછી ફરી ગયો છે ઉપરમાં 281ની તમારા લો હતું રિસેન્ટલી એન્ડ ત્યાંથી પાછી ફરી ગયો. એન્ડ રાઇટ નાઉ ઇટ હેઝ ગિવન અ ક્લોઝિંગ એટ 321. તો કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસ રાખો તમે 312નું. પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 340. આ સેમ 340 તમારા 52 વીક હાઈ છે અને આની ઉપર અગર ક્લોઝિંગ આપી એન્ડ વી આર હેડિંગ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 375 to 380 લેવલ. બટ ફોર અ શોર્ટ ટર્મ ટ્રેડિંગ બેટ ઇઝ બીન કન્સિડર. આઈ પ્લે ફોર 340 વિથ ધ સ્ટોપ લોસ ઓફ 312. ત્રીજો જો કાઉન્ટર છે એક PI ઇન્ડસ્ટ્રી છે. અગર તમે PI ઇન્ડસ્ટ્રી અગર તમે ચાર્ટમાં જો આજના દિવસમાં ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન આજના દિવસમાં સ્ટોક હેડ મેડ અ ન્યૂ 52 વીક હાઈ ઓલ્સો. એન્ડ વોલ્યુમ પ્રમાણે આમાં તેજી આવી છે. તો એઝ પ્રાઇસ ઇઝ મૂવિંગ અપ ઓન ધી હાયર સાઇડ, સો ડુ ધ વોલ્યુમ્સ આર મૂવિંગ અપ ઓન ધી હાયર સાઇડ. તો આ ઇન્ડિકેશન છે કે ઇટ કેન ફર્ધર મૂવ અપ ઓન ધી હાયર સાઇડ. 4396ની આમાં તમારી ક્લોઝિંગ આપી છે. તો કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો 4250નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 4650 to 4700. એન્ડ બંને ત્રણેય કાઉન્ટરની હું અગર વાત કરું તો ત્રણેય કાઉન્ટર જો ટાઈમ ફ્રેમ છે હોલ્ડિંગ માટે એટલીસ્ટ 4 to 5 ટ્રેડિંગ સેશન માટે છે. ઓકે, તો 3 સલાહ બ્રિજેશસિંહની આગળથી બનતી દેખાઈ રહી છે. શરૂઆત કરીએ ABFRLથી. ખરીદારી કરવાની સલાહ ABFRL પર બની રહી છે. ટાર્ગેટ 360, સ્ટોપ લોસ 325. ત્યારબાદની પસંદગી ભારત ઇલેક્ટ્રોનિક્સ. અહીંયા પણ ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ટાર્ગેટ 340, સ્ટોપ લોસ 312. અને ત્યારબાદ PI ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ ખરીદારી કરવાની સલાહ.
4,650 પહેલો ટાર્ગેટ, ત્યારબાદ 4,700નો ટાર્ગેટ પણ પોસિબલ છે. 4,250ના સ્ટોપ લોસ રાખીને ચાલો. તો આપણે અહીંયા આગળથી ખાસ બ્રિજેશસિંહજીના ટ્રેડિંગ કોલ્સની વાત કરી. બ્રિજેશસિંહજી, આપણે ચર્ચાની અંદર આગળ વધીએ તો રેલવે સ્ટોકની અંદર આજે ખૂબ જ શાનદાર તેજી આપણને જોવા મળી. રાઇટ્સ 13 પોઈન્ટની ઉપરની મજબૂતી, લગભગ 14.5% જેટલી મજબૂતી આવી છે. RVNLમાં પણ લગભગ 10.5%, ઇરકોનમાં 9%ની આસપાસ. કઈ રીતે તમે જોઈ રહ્યા છો રેલવે સ્ટોક્સને, અને અહીંયા ક્યાં આપની કોઈ સલાહ રહેશે? તો એઝ તમારી રેલવે સ્ટોકની હું વાત કરું તો આ જો રેલવે સ્ટોક છે, આમાં ચાહે તમારું રાઇટ છે કે RVNL છે કે ઇરકોન છે કે RFC છે, આ ઓવરઓલ અગર તમે જો તો સ્ટીલ ટ્રેન્ડ મજબૂત છે. ઉપરમાં ટ્રેડ થાય છે, હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન છે ડેલી ચાર્ટમાં એઝ વેલ એઝ વીકલી ચાર્ટમાં. એન્ડ અગર તમારા ડેલી ચાર્ટમાં તમે જો મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજ છે, અગર કોઈ પણ આમાં પ્રોફિટ બુકિંગ આવે છે તો આ સપોર્ટ લેવે છે, ત્યાંથી પાછી ફરી જાય છે ઉપરમાં, એન્ડ વિથ વોલ્યુમ ઇટ ઇઝ બીન મૂવિંગ અપ. તો રાઇટની હું વાત કરું તો રાઇટનો જો ચાર્ટ છે તમારા, અગર તમે શોર્ટર ટર્મ ટાઈમ ફ્રેમમાં અગર તમે જો 1 કલાક ચાર્ટમાં યા તમારું ડેલી ચાર્ટમાં જો તો એક સેમેસ્ટિકલ ટાઈમ શેર ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. એન્ડ 759ની ક્લોઝિંગ IP છે. તો મને લાગે છે કે અગર તમારું આ 723 ડીપર સપોર્ટની વાત કરું છું, કે સિન્સ અગર તમે જો રાઇટનો જો વોલેટિલિટી છે કમ્પેર ટુ ધી અધર ઇટ ઇઝ ઓન ધ હાઈ બીટા કાઉન્ટર છે, તો 723નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 820 to 825 ઓડ લેવલ. અગર RVNLની હું વાત કરું તો સ્ટીલ ટ્રેન્ડ મજબૂત છે આજના દિવસમાં. ઇટ હેઝ ગિવિંગ અ ક્લોઝિંગ ઓન બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક્સ. 606ના ક્લોઝિંગ IP હતી. એના પ્રીવિયસ સ્વિંગ જો હું અગર લોની વાત કરું તો 548નો લો હતું, ત્યાંથી પાછી ફરી ગયો છે. તો શોર્ટ ટર્મ પ્રમાણે આનો જો સપોર્ટ આવે છે 580નો આસપાસ આવે છે, તો કરંટમાં તમે બાય કરી શકો. કોઈ પણ ઘટાડો આવે 580 એક સ્ટોપ લો જરૂર રાખીને ચાલો. અને ઉપરમાં મને લાગે છે અગર તમે 52 વીક હાઈની વાત કરો 647નો છે, આ બ્રેક થવાની શક્યતા છે. એન્ડ ઇટ કેન મૂવ અપ ટુ ધ લેવલ ઓફ 665 to 670. ઇરકોનની અગર હું વાત કરું તો સેમ ચાર્ટ પેટર્ન છે. શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજ તમારા 20 દિવસની જો મૂવિંગ એવરેજ છે, મીડિયમ ટર્મમાં તમારા 50 ડેની સિમ્પલ મૂવિંગ એવરેજ આની સપોર્ટ લે છે, ત્યાંથી પાછી ફરી જાય છે. તો 299ની તમારા ક્લોઝિંગ IP છે આજના દિવસમાં. 276માં સપોર્ટ રાખીને ચાલો. કોઈ ઘટાડો આવે 290-295ની વચમાં અગર તમે મળે તો ત્યાં તમે બાય કરી શકો. એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 325 to 330. તો ત્રણેય કાઉન્ટર તેજીમાં છે. કોઈ પણ ઘટાડો આવે પ્રેઝન્ટ ભાવથી તમે બાય કરી શકો ફોર ધ ટાર્ગેટ વિચ હેઝ બીન મેન્શન. ઓકે, તો આ રેલવે સ્ટોક્સના 3 કાઉન્ટર ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો, મજબૂતી તરફ લાગી રહ્યા છે. ટાટા કન્ઝ્યુમરની ખાસ વાત કરી લઈએ. આવતીકાલે રિઝલ્ટ છે, અને સાથે જ આ કાઉન્ટરની સાથે સાથે FMCG સેક્ટરની વાત કરીએ તો આજે અહીંયા થોડું દબાણ બનતું દેખાયું છે. તો ટાટા કન્ઝ્યુમરનો ચાર્ટ આપને કેવો લાગે છે, ત્યાં કઈ રીતની સલાહ, અને FMCGમાંથી કોઈ અન્ય કાઉન્ટર આપના રડારમાં છે? તો ટાટા કન્ઝ્યુમર અગર તમે જો આજના દિવસમાં નો ડાઉટ એક ફ્લેટેસ્ટ ક્લોઝિંગ છે, 1200ની આસપાસની ક્લોઝિંગ IP છે. એન્ડ અગર હું ટ્રેન્ડની વાત કરું તો આ સાઇડ વેઝ ટુ લિટલ બિટ નેગેટિવ સાઇડમાં છે. સપોર્ટ અગર તમે જો તો આનો જો સપોર્ટ આવે છે 1140ની આસપાસ આવે છે. તો અગર આ કોઈ ઘટાડો આવે અને આ તમારું બ્રેક નથી થાય 1140, તો આ ભાવેને એક સ્ટોપ લોસ રાખીને ચાલો. ત્યાં તમે બાય કરી શકો સમવેર અરાઉન્ડ 1150 1160ની આસપાસ. 1140નો એક સ્ટોપ લોસ જરૂર રાખીને ચાલો. અને ઉપરમાં તમે રેઝિસ્ટન્સ જો તો મલ્ટિપલ રેઝિસ્ટન્સ છે 1230થી 1250ની વચમાં છે. અને બટ અગર આની ઉપર અગર ક્લોઝિંગ આપી દેન વી કેન સી ફર્ધર મૂવ અપ ઓન ધી હાયર સાઇડ. તો મને લાગે છે કે ઇટ માઇટ રીટેસ્ટ 1140, બટ તમારું વ્યૂ હતું કે બીજો જો કાઉન્ટર છે વેર ધ થિંગ્સ આર પોઝિટિવ, તો ડેફિનેટલી ગોદરેજ કન્ઝ્યુમરનો ચાર્ટ જો છે
કમ્પેરેટિવલી ટાટા કન્ઝ્યુમર પ્રતિ સ્ટ્રોંગ છે. આના દિવસના ફ્લેટેસ્ટ ક્લોઝિંગ છે, 1477ની ક્લોઝિંગ છે. બટ મને લાગે છે કે અગર તમારું આ 1400 બ્રેક નથી થયું then one can go for a buy side in Godrej Consumer and play for the target of 1590 to 1600. તો FMCમાં Godrej Consumer નો ચાર્ટ સ્ટ્રોંગ છે એઝ કમ્પેર ટુ ટાટા કન્ઝ્યુમર. ઓકે, તો ગોદરેજ કન્ઝ્યુમરને ફોકસમાં રાખીને ચાલી શકો છો. ત્યારે જ બ્રિજેશજી, સમય છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના ડિસ્ક્લોઝર. So, overall, as we all know, investment in security market is subject to the risk. Whatever stock we have discussed, આ illustration purpose હતું, કોઈ પણ recommendation નથી છે. પર્સનલ મારી યા મારી ફેમિલી મેમ્બરના રિલેટિવમાં યા અપોલન કોઈ પણ સ્ટોક whatever stock we have discussed કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે. ક્લાયન્ટ might be having it and viewerના ઓલવેઝ સલાહ છે કે before buying have a word with your financial advisor before trading and તમારો ખૂબ ખૂબ આભાર ટુ કોલિંગ. બ્રિજેશ સર, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા.